જો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં એવી વાત કરી હતી કે દબાણ અને પ્રતિબળ બંને સેમ જ છે, બરાબર? તો સાચી વાત છે, એ તો છે જ, પરંતુ એમાં એક માઇનર ડિફરન્સ છે જે આપણે ફિગર દ્વારા યાદ રાખીશું અથવા સમજીશું, બરાબર? તો જો આવો એક અનિયમિત આકારનો પદાર્થ લઈએ અને બીજો આવો એક પદાર્થ લઈશું, બરાબર? આ જે છે ફિગર એ પ્રતિબળનું ઉદાહરણ છે. આ ફિગર શેનું ઉદાહરણ છે? પ્રતિબળનું. જ્યારે આ ફિગર છે એ દબાણનું ઉદાહરણ છે. તમને ફિગર જોઈને એવી ખબર પડી હશે કે જ્યારે આપણે દબાણની ચર્ચા કરીએ છીએ ત્યારે આખા વસ્તુના એટલે કે જે પણ પદાર્થ છે એની બધી જ બાજુઓની વાત કરવાની છે. જ્યારે પ્રતિબળ જ્યારે પણ વાપરીએ છીએ ત્યારે આપણે ફક્ત અને ફક્ત અમુક પર્ટિક્યુલર પાર્ટ જ ધ્યાનમાં લઈશું. આ એકદમ માઇનર ડિફરન્સ છે જે કદાચ આપણને માટે હેલ્પફુલ થઈ શકે એટલા માટે મેં અહીં લીધેલો છે, બરાબર? એટલે ખાસ યાદ રાખજો, દબાણ એટલે ચારે બાજુથી, પ્રતિબળ એટલે કે કોઈ એક બાજુથી, બરાબર? ચાલો હવે આપણે આગળની થિયરી જોતા પહેલા ઘણા બધા નાના નાના પોઈન્ટ્સ જોવાના છે જે નીટ માટે હેલ્પફુલ છે. એમાં પહેલી જે વાત કરવાની છે એ છે રબર. રબર ઘણા બધા પ્રકારના હોય છે. એમાં રબરની જનરલ વાતમાં એ રીતનું છે કે ભાઈ રબરની લંબાઈમાં અનેક ગણો વધારો કરવા છતાં મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે તમે રબર હોય એને ગમે તેટલું તમે ખેંચશો તેની લંબાઈ ઘણી વધશે, પરંતુ છતાંય છેલ્લે મૂળ અવસ્થા પ્રાપ્ત કરી શકશે. એટલે કે સ્થિતિસ્થાપક પદાર્થ છે એવું કહી શકાય, બરાબર? રબરનું એક ઉદાહરણ છે જે છે વલ્કેનાઇઝ્ડ રબર. કદાચ તમારે વિજ્ઞાનમાં ભણવાનું પણ આવ્યું હશે પહેલા. વલ્કેનાઇઝ્ડ રબર એ શું છે? તો એના માટેનો ખાસ તમારે એનો ગ્રાફ પણ યાદ રાખવાનો છે અને એમસીક્યુ માટે પણ યાદ રાખવાનું છે. હું હવે વલ્કેનાઇઝ્ડ રબર માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરું છું. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ છે વલ્કેનાઇઝ્ડ રબર માટે. યાદ રાખજો, વલ્કેનાઇઝ્ડ રબરની અંદર સૌથી વધારે વિકૃતિ થાય છે, એટલે કે 700% જેટલી વિકૃતિ થાય છે. હવે 700% વિકૃતિ એટલે કે તમે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે બાહ્ય બળ આપો છો ત્યારે એની જે લંબાઈ કે કોઈ પણ વસ્તુમાં જે ફેરફાર થાય છે એ કેટલો ફેરફાર થાય છે? 700% જેટલો ફેરફાર થાય છે. આ એમસીક્યુ માટે ખાસ તમે યાદ રાખજો, બરાબર? અને ગ્રાફ પણ યાદ રાખજો વલ્કેનાઇઝ્ડ રબર માટે. આગળ વધીએ છીએ. બીજો એક નાનકડો પોઈન્ટ છે કે ભાઈ ઇલાસ્ટોમર એટલે શું? ઇલાસ્ટોમર એટલે શું? તો જે પદાર્થમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકૃતિ પેદા કરી શકાય તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહે છે. વિકૃતિ પેદા કરી શકાય એટલે કે બાહ્ય બળ આપતા એનું મહત્તમ ખેંચાણ અથવા કદ વધારો અથવા આકારમાં ફેરફાર કરી શકાય મહત્તમ, તો તેવા પદાર્થને શું કહેવાય? ઇલાસ્ટોમર પદાર્થ કહે છે. એનું ઉદાહરણ છે બાયોલોજી પ્રમાણે શરીરમાં આવેલી મહાધમની. શરીરમાં આવેલી મહાધમની ઇલાસ્ટોમરનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે, બરાબર? બીજું, હવે જે આપણે ગ્રાફ જોયો વલ્કેનાઇઝ્ડ રબરનો, એની અંદર ખાસ યાદ રાખજો કે કોઈ પણ ભાગમાં આલેખના કોઈ પણ ભાગમાં પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી. કોઈ પણ ગ્રાફની અંદર કોઈ પણ પર પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી, બરાબર? અને બીજું કે બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે પરંતુ મૂળ માર્ગે નહીં. આવડે જ આપણે ગ્રાફ જોયો એમાં શું હતું? તો પછી આમ કંઈક ડ્રો કર્યું હતું. એટલે કહેવાનો ભાવ અર્થ એ જ છે કે ભાઈ બાહ્ય બળ દૂર કરતા મૂળ સ્થિતિ પ્રાપ્ત તો કરે છે પરંતુ આ રસ્તે જ નહીં, બીજા કોઈ રસ્તે, બરાબર? એટલે ફરી એકવાર યાદ કરાવું, વલ્કેનાઇઝ્ડ રબરની વાત હતી જે 700% વિકૃતિ પેદા કરી શકે છે. બીજું એની અંદર
આલેખના કોઈ પણ ગ્રાફમાં પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી. બીજું કે બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો તો આવે છે, પરંતુ મૂળ માર્ગે પાછો આવતો નથી. ઇલાસ્ટોમર શું કહેવાય? તો ખૂબ જ મોટા પ્રમાણમાં વિકૃતિ પેદા કરી શકાય તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહે છે, જેનું ઉદાહરણ છે શરીરમાં આવેલી મહાધમની. એટલે આ બધા હતા શોર્ટ ક્વેશ્ચન્સ, જે આપણને ખાલી ડાયરેક્ટલી યાદ રાખવા માટે છે, કોઈ પર્ટિક્યુલર થિયરી નથી. બરાબર. એના પછી હવે થિયરી છે, જે છે હુકનો નિયમ. શેનો નિયમ છે? હુકનો નિયમ. હુકનો નિયમ શું છે, ક્યાંથી શરૂઆત કરવાની છે? તો થાય પ્રતિબળ પ્રપોર્શનલ ટુ વિકૃતિ. પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. પ્રતિબળ એટલે તમે બધા જાણો છો સિગ્મા, વિકૃતિ તમે બધા જાણો છો ઈ, તો સિગ્મા ચલે છે ઈ. પ્રપોર્શનલ કાઢી નાખો તો અચળાંક મૂકવો પડે, અચળાંક આપણે કે મૂકીએ છીએ, અને કે ને શું કહેવાશે? જે અચળાંક છે એનું નામ શું છે? તો સ્થિતિ સ્થાપક અંક. સ્થિતિ સ્થાપક અંક. સિગ્મા બરાબર કે ઈ, એમાં કે શું છે? સ્થિતિ સ્થાપક અંક. ઓકે. બીજું, હવે જો આપણે કે નો એકમ બનાવવો હોય તો તમે બધા શું કરશો કે કે બરાબર સિગ્મા બાય ઈ કરશો. પણ ઈ યાદ રાખજો, ઈ શું છે? વિકૃતિ, અને વિકૃતિ એકમ રહિત છે. વિકૃતિ એકમ રહિત છે. કેમ? યાદ કરો જૂના 2-3 દિવસના લેક્ચર. કોઈ પણ વિકૃતિની અંદર સૂત્ર લખીશું તો ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા વી બાય વી, આવું કંઈક છે. બરાબર. તો ઉપર પણ લંબાઈ, નીચે પણ લંબાઈ, ઉપર પણ કદ, નીચે પણ કદ. તો એકમ મૂકશો તો એ મીટર ભાગ્યા મીટર ઉડી જશે. એટલે વિકૃતિ એકમ રહિત. વિકૃતિનું પારિમાણિક સૂત્ર પૂછાય કદાચ તો શું આવે? m0 l0 ને t0. બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે આ કેસમાં આ તો કઈ છે જ નહીં, એટલે સિગ્મા બરાબર કે થઈ ગયું. એનો મતલબ સિગ્માનો જે એકમ હોય એ જ કે નો એકમ થાય. સિગ્માનો જે એકમ હોય એ જ કે નો એકમ થાય, કારણ કે વિકૃતિનો કોઈ એકમ નથી. તો કે નો એકમ શું થશે? સિગ્મા. સિગ્માનું સૂત્ર શું હતું? એફ બાય એ. તો એ પ્રમાણે જોવા જઈએ તો સ્થિતિસ્થાપક અંક કે નો એકમ થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર. શું થાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા બીજું એક નામ આપ્યું હતું પાસ્કલ. ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. હવે આપણે શું કરવાનું છે? આ આપણે જનરલ પ્રતિબળ, જનરલ વિકૃતિ લીધી. હવે આપણે જે આપણી પાસે પ્રકાર છે, એક લંબાઈ વાળો પ્રકાર છે, એક કદ વાળો પ્રકાર છે, એક આકાર વાળો પ્રકાર છે, એના રિલેટેડ લઈશું આ જ વસ્તુ, હુકનો નિયમ જ. પણ એમાં આપણે કે નહીં લખી શકીએ, કારણ કે કે જનરલ માટે છે. એટલે એના નામ પણ એવું આપ્યું છે કે સ્થિતિસ્થાપક અંક. હવે આપણે સિગ્મા અને ઈ બદલીશું, એટલે કે લંબાઈ માટે કરીશું એકવાર, કદ માટે કરીશું, એકવાર આકાર માટે કરીશું. તો એ ત્રણેય માટે આપણે અચળાંક પણ બદલીશું, અને 3 અચળાંકના અલગ અલગ નામ યાદ રાખવાના છે, અને મોસ્ટ આઈએમપી છે. બરાબર. ચલો જોઈએ. ચલો એમાં પહેલાનું નામ છે યંગ મોડ્યુલસ. શું નામ છે? યંગ મોડ્યુલસ. હવે એ લંબાઈ માટે છે, ખાસ યાદ રાખજો. શેના માટે છે? લંબાઈ માટે. એટલે હુકના નિયમ પરથી જ લખું છું. હુકનો નિયમ શું કહે છે? પ્રતિબળ ચલે છે વિકૃતિ. તો અહીં લંબાઈ માટે છે, એટલા માટે અહીં હું શબ્દ વાપરી સિગ્મા એલ, અને બરાબર જ લખી કાઢું ડાયરેક્ટ. એટલે યંગ મોડ્યુલસનો અચળાંક આવી રીતે બતાવવાનો છે, વાય, અને અહીં આવે ઈએલ. તમે સમજી શકો છો કે આના પહેલા આપણે હુકનો નિયમ જનરલ હતો, સિગ્મા ચલે છે ઈ, તો સિગ્મા બરાબર કે ઈ કર્યું. કે સ્થિતિસ્થાપક અંક હતો, પર અહીં જો એલ એલ કરી દઈએ, લંબાઈ માટે કરી દઈએ, તો કે નહીં લખાય. કેની જગ્યાએ શું લખવાનું? વાય. બરાબર. વાય શું છે? યંગ મોડ્યુલસ. શું છે? યંગ મોડ્યુલસ. જો સૂત્રને હજી આગળ વધારીએ તો સિગ્મા એલ ની જગ્યાએ એફ બાય એ લખાય, ઈએલ ની જગ્યાએ ડેલ્ટા એલ બાય એલ લખાય. બરાબર. હવે આ સૂત્ર હું આગળ વધારું જ છું. આ યંગ મોડ્યુલસનું ઇક્વેશન છે, જે લંબાઈ રિલેટેડ છે, ખાસ યાદ રાખજો. એ પહેલા આપણે એક નાનકડી ફિગર જોઈ લઈએ, જેની અંદર ધ્યાનથી જોજો. અહીં એક આધાર લઉં છું. આધારની અંદર
આ આધાર છે, અહીં એક આ જે તાર લઉં છું ને, આ એક તાર છે, આ જે તાર છે એ સંદર્ભ તાર છે. સંદર્ભ તાર એટલે રેફરન્સ તાર. અને બીજો જે તમારે પરીક્ષણ કરવાનું, જેના ઉપર પ્રેક્ટિકલ કરવાનો છે, એ તાર આ છે, જેના ઉપર વજન mg છે. બરાબર? એટલે તમારે વિચારવાનું છે, તમે હજી પ્રેક્ટિકલ જોયા નથી એટલે ખબર નથી, બાકી આ ફિક્સ રહેશે. અને આ જેવું તમે કરશો ને, એમાં વજન નીચે લટકાવશો ને, આ તાર હલી શકે એવું છે, એટલે તાર હલશે. મારું આંગળી પર ધ્યાન આપજો, આ ફિક્સ છે. અને અહીં જેવું તમે વજન લટકાવશો એટલે આ રીતે આમ હલશે, પછી પાછું એક જગ્યાએ સ્થિર થશે. એટલે આનો સ્કેલ અને આનો સ્કેલ ક્યાંક મેચ થશે. બરાબર? એટલે આ તારનો પ્રેક્ટિકલ છે. હવે તમને બધાને ખબર છે કે વજન બળ તો mg જ લાગે. એના સંદર્ભમાં હવે આ ઇક્વેશન જોઈએ છે. અહીં f છે, ત્યાં હવે હું શું લખી દઉં? mg. અને એની જગ્યાએ હું લખીશ પાઈ આર સ્ક્વેર. એની જગ્યાએ શું લખીશ? પાઈ આર સ્ક્વેર. કેમ? કારણ કે જે આ તમે તાર લીધો છે ને, એ તારની ત્રિજ્યા આર છે, તેનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. કારણ કે તાર હંમેશા, તમે આ તાર છે અને તમે આમ દેખશો ને તો એ ગોળ જ દેખાશે. બરાબર? એટલા માટે જો તારની ત્રિજ્યા આર હોય, તેનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, એફ બરાબર mg. તો યંગ મોડ્યુલસ વાય ડેલ્ટા એલ બાય એલ સૂત્રનો કરતા તમે યંગ મોડ્યુલસ વાયને બનાવશો તો શું થશે? તો mgl બાય પાઈ આર સ્ક્વેર ડેલ્ટા એલ. આ તમારું યંગ મોડ્યુલસનું સૂત્ર થાય, જે લંબાઈ રિલેટેડ હોય અને તારના રેફરન્સમાં મૂકેલું છે. બરાબર? કારણ કે આમ આવી રીતે તાર હોય ને તમે વજન મૂકશો, તારની લંબાઈમાં વધારો થશે ને, અથવા તારની લંબાઈમાં ફેરફાર થશે. એટલા માટે આ સૂત્ર બનાવેલું છે. બરાબર? એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો. હવે જેમ લંબાઈની ચર્ચા કરી, એવી જ રીતે હવે કદની ચર્ચા કરીએ. કદની ચર્ચા કરો એને કહેવાય બલ્ક મોડ્યુલસ. શું કહેવાશે? બલ્ક મોડ્યુલસ. તો એમાં પણ સેમ, સિગ્મા વી બરાબર બી સિગ ઈ વી. જોઈ શકો છો અહીં વોલ્યુમ લખી કાઢે બંને બાજુ પર. બરાબર? અહીં બી લખ્યો, બી એટલે બલ્ક મોડ્યુલસ થશે. બરાબર? હવે એનું સૂત્રનું કરતા બનાવું, અથવા સિગ્મા વી ની જગ્યાએ પી, જો તમને યાદ હોય તો જે આપણું પ્રતિબળ છે કદ માટે, એમાં સિગ્મા વી બરાબર પી સૂત્ર આપણે સાબિત કર્યું હતું. બી એમને એમ રાખવું અને ઈવી ની જગ્યાએ ડેલ્ટા વી બાય વી લખું. શું લખું? ડેલ્ટા વી બાય વી. અને જો બી ના સૂત્રનું કરતા બનાવું તો માઇનસ પી બાય ડેલ્ટા વી બાય વી, આ સૂત્ર. હવે પ્રશ્ન એ થાય કે જો બી ના સૂત્રનું કરતા બનાવીએ તો માઇનસ પી બાય ડેલ્ટા વી બાય વી કર્યું. હવે એમ થાય કે માઇનસ ક્યાંથી આવ્યું? કારણ કે ડેલ્ટા વી બાય વી તો નીચે ગયા એટલે ખબર પડી. બરાબર? માઇનસ શું દર્શાવે છે? તો કદમાં થતો ઘટાડો દર્શાવે છે. કદમાં થતો ઘટાડો. કેમ? જ્યારે પણ તમે બાહ્ય બળ આપો, કોઈ વસ્તુને આવી રીતે દબાવો, અને કદમાં શું થાય? ઘટાડો. એટલે કદમાં ઘટાડો જ ખાલી દર્શાવે છે, બાકી તમારે દાખલો ગણતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. બરાબર? એટલે આ તમારું સૂત્ર થઈ ગયું બલ્ક મોડ્યુલસ. ઓકે, આ જોડે ને જોડે બલ્ક મોડ્યુલસ પરથી બીજો એક પ્રશ્ન પૂછાય છે, દબનીયતા. દબનીયતા કે ઇઝ ઇક્વલ્સ ટુ 1/b. એટલે કે બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત કરો તો દબનીયતા મળે. એ શું છે? દબનીયતા. યાદ રાખજો, દબનીયતા શોધવાનું પૂછાય ને તો તમારે બલ્ક મોડ્યુલસનું વ્યસ્ત કરવાનું છે. એટલે સૂત્ર થઈ જશે માઇનસ ડેલ્ટા વી બાય પી. બરાબર? એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે બલ્ક મોડ્યુલસ છે અને દબનીયતા છે, બંને એકબીજાના વ્યસ્ત છે. એટલે જ્યારે કે શોધો છો ત્યારે તમારે આનું ઉલટું કરવાનું છે. એટલે માઇનસ ડેલ્ટા વી બાય વી ભાગ્યા પી, આ તમારું ઇક્વેશન થશે. શેના માટે? દબનીયતા માટે. હવે છેલ્લું એટલે કે ત્રીજું, જે આકાર માટે છે. આકાર માટે જે છે એનું નામ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી. શું છે? મોડ્યુલસ ઓફ રિજિડિટી. નામ યાદ રાખજો. સૌથી પહેલા હુકનો નિયમ હતો, એમાં સ્થિતિસ્થાપક અંક હતો. પછી યંગ મોડ્યુલસ હતો. પછી બલ્ક મોડ્યુલસ જોયું. અને હવે આપણે જોઈએ છીએ મોડ્યુલસ ઓફ રિજિડિટી, જે આકાર માટે છે, અથવા ગુજરાતીમાં કહેવાય છે આકાર સ્થિતિસ્થાપક અંક. શું કહેવાય?
આકાર સ્થિતિસ્થાપક અંક. આ બલ્ક મોડ્યુલસ હતો એ શું થાય? કદ સ્થિતિસ્થાપક અંક. અને યંગ મોડ્યુલસ હતો એ થાય લંબાઈ સ્થિતિસ્થાપક અંક. બરાબર. તો આકાર માટે મોડ્યુલસ ઓફ રિજિડિટી તો સિગ્મા એસ બરાબર ઈટા. ઈટા શું છે? મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય. તો ઈટાનો સૂત્રનો કરતા બનાવી શકીએ છીએ. તો ઈટા બરાબર સિગ્મા એસ બાય ઈ એસ થાય. સિગ્મા એસ આપણે શોધી ચૂક્યા છે, જે છે ઓકે સિગ્મા એસ એટલે એફ બાય એ અને ઈ એસ એટલે એક્સ બાય એચ. આ રીતે જોવા જઈએ તો એફ એચ બાય એ એક્સ આ તમારું સૂત્ર થશે. બરાબર. આપણે જોઈ જ ગયેલા સૂત્રો જ મૂકેલા છે. મૂકી અને એચ છેદનો છેદ અંશમાં એટલે એચ ઉપર જશે એટલે એચ એફ બાય એ એક્સ આ તમારું મોડ્યુલસ ઓફ રિજિડિટીનું સૂત્ર થશે. બરાબર. તો ખાસ યાદ રાખજો આ 3 ઇક્વેશન્સ મોસ્ટ આઈએમપી છે. એટલે ફરી એકવાર યાદ કરી લઈએ. આજે આપણે સૌથી પહેલા શું જોયું? તો કે ભાઈ દબાણ અને પ્રતિબળ વચ્ચે શું તફાવત? તો દબાણ એ બધી જ પાર્ટ પર લાગે, જ્યારે પ્રતિબળ એ પર્ટિક્યુલર પાર્ટ પર લાગે. પછી આપણે રબરની વાત કરી કે ભાઈ રબરમાં ગમે તેટલો વધારો કરો ને છતાંય મૂળ અવસ્થા પ્રાપ્ત કરી લે. પછી આપણે જોયું વલ્કેનાઇઝ રબરનો ગ્રાફ જોયો કે વલ્કેનાઇઝ રબરની અંદર 700% વિકૃતિ પેદા કરી શકાય છે. અને જો બાહ્ય બળ દૂર કરીએ ને તો પાછું તો આવી જાય છે પણ મૂળ માર્ગે પાછું આવતું નથી. એ વસ્તુ આપણે જોઈ. પછી આપણે જોયું ઇલાસ્ટોમર કોને કહેવાય? તો ઇલાસ્ટોમર એટલે જે પદાર્થોમાં મોટા પ્રમાણમાં વિકૃતિ પેદા કરી શકાય એવા પદાર્થોને ઇલાસ્ટોમર કહેવાય. અને જેનું ઉદાહરણ છે શરીરની મહાધમની. પછી આપણે હુકનો નિયમ જોયો. હુકના નિયમમાં પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે એ વસ્તુ ઓબ્ઝર્વ કરવી. બરાબર. અને એના પરથી આપણે સ્થિતિસ્થાપક અંક કે જોયો જેનો એકમ પણ જોયો. પછી એના પરથી બીજા 3 પ્રકાર પાડ્યા: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. બરાબર. તો યંગ મોડ્યુલસ જે છે એમાં આપણે y નું સૂત્ર બનાવ્યું જે લંબાઈ માટે હતું. પછી આપણે બલ્ક મોડ્યુલસમાં b નું સૂત્ર બનાવ્યું એ કદ માટે હતું. અને જે મોડ્યુલસ ઓફ રિજિડિટી હતું ઈટા એ તમારું આકાર માટે હતું. ઓકે, ચલો આઈ હોપ બધાને ખબર પડી હશે.